દેશની રસોઈમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે ગાજરનો હલવો। ચાલો એની રેસીપી આપણે જોઈ લઈએ। સૌપ્રથમ આપણે 500 ગ્રામ ગાજર લીધા છે, એને ધોઈ એને છાલ કાઢી લીધી છે। હવે આપણે ખમણી લઈએ। હવે આપણું ગાજર છીણાઈ ગયું છે, તો આપણે એને નીચે પાણી કાઢી લઈએ। હવે આવી રીતે આપણે બધા છીણમાંથી પાણી કાઢી લઈએ। આપણે આમાં 3 થી 4 ચમચી ઘી લેવાનું છે। હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે, તો આપણે એમાં ગાજરનું છીણ નાખી દઈએ। તો ગાજરનું છીણ શેકાઈ ગયું છે, તો આપણે દૂધ એડ કરી દઈએ। આપણે 1.5 કપ દૂધ એડ કરી દઈએ। હવે આપણું દૂધ વળી ગયું છે, તો આપણે 1 કપ ખાંડ લઈ લઈએ। હવે આપણો હલવો તૈયાર થઈ ગયો છે। આપણે આને બનતા 20 થી 25 મિનિટ જેવું લાગ્યું છે। હવે આપણે આને સર્વ કરી લઈએ। હવે આપણે આને બદામ ને પિસ્તાની કતરણીથી ગાર્નિશ કરી લઈએ।